સુરતના ઓલપાડમાંથી ઊભા ડાંગરના પાકને કાપીને ચોરી। ઓલપાડ કરંજર રોડ પર આવેલું છે આ ખેતર, જ્યાં હાથીસા ગામના ખેડૂતોએ ડાંગરના પાક પર વાવણી કરી છે। ખેતરની વચ્ચેના ભાગે કોઈ અજાણ્યા ચોરી સમયે ડાંગરનો ઊભો પાક કાપી ચોરી કરી ઘરે ફરાર થયા છે। ડાંગરના પાકના ચોરી મામલે ખેડૂત દ્વારા પોલીસ મથકે અરજી કરવા તજવીજ હાથ ધરાઈ। ડાંગરના પાક ચોરી થતાં ખેડૂતને નુકસાન। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર। जी आपનું નામ? વિપુલભાઈ બળવંતભાઈ પટેલ। વિપુલભાઈ, શું ઘટના બની છે? આપ ખેડૂત ડાંગરની ખેતી કરતા છે, શું ઘટના બની? મારા ખેતરમાંથી ભાત કાપીને લઈ ગયા છે ચોરી કરીને। તો શું લાગી રહ્યું છે? કેવી રીતે કાપીને કોણ લઈ ગયું લાગે? અમે દાંતી કાપીને લઈ ગયા છે, નીચેથી ઘસીને 70 જેટલા ઠુમરા છે। એમાં અડધી ગુણ જેટલું ભાત થાય છે। એમાં અમારો 500 રૂપિયાનો ભાવ ગણે તો 1500 રૂપિયાનું ભાત થાય। કાપી ગયું છે કોઈ ચોરી? હા, ચોરી કોઈ કાપી ગયું છે। ક્યારે ઘટના બની હતી? સાંજના 5 વાગે શનિવારે। આજે ક્યારે જોયું તમે? મેં શનિવારે જ જોયું છે, સાંજના 5 વાગે। કોઈ ફરિયાદ કરી છે આ મામલે? હા, ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં।